નમસ્કાર. નમસ્કાર. શું નામ બેન તમારું? જયશ્રીબેન ભરતકુમાર વ્યાસ. ક્યાં રહેવાનું? બરોડા. વડોદરા. હા. ઓકે. વડોદરામાં કઈ જગ્યાએ? વડસર. વડસરમાં. ઓકે. કેટલી ઉંમર છે બેન તમારી? 69. 69. ઓકે. 69 વર્ષની ઉંમર છે તમારી. તો બેન તમારા શરીરમાં તમને કંઈક પ્રોબ્લેમ હતો? શું પ્રોબ્લેમ હતો? હા, મને બે પગના ઘૂંટણમાં પ્રોબ્લેમ હતો. કેટલા સમયથી? 3 વર્ષથી હતો મને. તો તકલીફ શું થતી હતી? એમાં ઘૂંટણમાં ગેપ પડી ગઈ છે તો ડોક્ટરોએ કહ્યું તમારે રિપ્લેસમેન્ટ કરાવવું પડશે. મીન્સ કે ઘસારો થઈ ગયો છે? હા. અચ્છા. તો 3 વર્ષથી તમને ઘસારો હતો, તો તકલીફ શું થતી હતી તમને? મને ઢીચણમાં બહુ દુખતું હતું, નીચે નહોતું બેસાતું મારાથી. નીચે નતું બેસાતું? મતલબ ચાલો, સીડી ચડો, પલાઠી વાળો, ત્યારે તકલીફ થતી હતી? તકલીફ થતી હતી. મારે નીચે બેસું તો મને 2 જણ ઊભી કરે ત્યારે મારાથી ઉઠાતું હતું. આટલી બધી તકલીફ હતી? હા. તો એના માટે તમે ડોક્ટરને બતાવ્યું હતું? હા, મેં 2-3 ડોક્ટરને બતાવ્યું. ડોક્ટરે મને કહ્યું તમારે ઘસારો છે એટલે ઓપરેશન કરાવવું જ પડશે કે તમારે. અચ્છા, ઓપરેશન છેલ્લું ઓપ્શન હતું તમારા માટે. તો ખર્ચો કેટલો કીધેલો તમને? ખર્ચો તો એમણે મને 2-2.5 લાખનો કહ્યો તો ખર્ચો. 2 થી 2.5 લાખ તમારા જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેનો ખર્ચો તમને કહેલો. પણ તમે ઓપરેશન કરાવ્યું હતું? નહીં, નથી કરાવ્યું. તો અત્યારે તો બેન તમને સંપૂર્ણપણે સારું થઈ ગયું છે. હા. તો થયું છે એનાથી સારું? આ તમારી મેં જે દવા ફેસબુકમાં જોઈ હા. અને પછી મેં કોલ કર્યો અને તરત પછી મેં દવા મંગાવી તો તમારી દવાથી જ મને સારું થયું. મહિનામાં સારું થઈ ગયું છે. ઓકે. તો છેલ્લા 3 વર્ષથી તમે હેરાન થતા હતા અને 1 મહિનામાં અમારી દવાથી તમને સારું થઈ ગયું છે. હા. તો અમારા દર્શક મિત્રોને તમે બતાવશો તમે કઈ દવા લીધેલી છે? હા, બતાવું. એક આવ્યા લીધેલી છે દવા. એક સેકન્ડ. આ એસ્ટોનિયા 1 કંપનીની ઓર્થો 1 છે. હા, એક આ લીધેલી છે મેં બીજી. આ છે એસ્ટોનિયા 1 કંપનીની કેલ્મેક ડી. હા, અને ત્રીજી આ ઓથોરાઇઝ અને આ છે એસ્ટોનિયા 1 કંપનીની જોઈન્ટ ફ્લેક્સર. હા. આ 3 દવાનો કોર્સ તમે કેટલા સમય કર્યો છે? 1 મહિનો કર્યો. 1 મહિનો કર્યો. આ 1 મહિનો તમે જે દવા લીધી એ સમય દરમિયાન તમારા શરીરમાં તમને કોઈ આડઅસર કે એવું કંઈ? નહીં, કશી જ નથી થઈ આડઅસર. અત્યારે તમને સંપૂર્ણપણે સારું છે? હા, સારું જે છે. તમે આગળ કહેતા હતા કે તમને બેસો તો તમને ઊભા કરવા માટે 2 જણાની જરૂર પડતી હતી, કે ચાલો, સીડી ચડો, કે કંઈ બી એક્ટિવિટી તમે કરો તો તમને જે તકલીફ થતી હતી એમાંની કોઈ તકલીફ અત્યારે હાલ નહીં, ખરી? અત્યારે હું હાલમાં પણ દાદરા ચડું ઉતરું છું. 2-3 વખત ચડું ઉતરું છું દાદરા. પણ કોઈ જાતની કોઈ તકલીફ છે નહીં? દુખાવો નથી થતો. મતલબ તમે અમારી આ સપ્લિમેન્ટ લઈને ખુશ છો? હા, ખુશ છું. ખુશ છો ને? તો લોકોને તમે શું સંદેશો દેવા હું માંગો છો? લોકોને એ જ સંદેશો માંગુ છું કે મને આ દવાથી સારું છે તો તમે પણ આ દવા કરો. તો એટલે મેં મારા સોસાયટીમાં બીજા બેનને પણ આપી, એમણે પણ મંગાવી છે દવા. અચ્છા, એમને કેવું છે? હજી પાર્સલ કાલે આવશે એમને. કાલે આવશે. ઓકે. તો તમે ટૂંકમાં આ દવા લેવાથી ખુશ છો ને? હા. તો છેલ્લા 3 વર્ષથી તમે જે હેરાન થતા હતા એમાંનો અત્યારે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ છે નહીં? કોઈ પ્રોબ્લેમ. તો દર્શક મિત્રો, અત્યારે જે અમે દવા શબ્દનો ઉપયોગ જે કરી રહ્યા છે તે કોઈ દવા નથી, માત્ર આપણો 2025ની આજીવિકા પ્રમાણે આપણા ખાનપાનની અંદર જે પોષક તત્વો પૂરતા નથી મળતા એ પોષક તત્વો માત્ર પૂરા કરી અને અમે આવા રિઝલ્ટ અવારને નવાર તમારી સમક્ષ લાવીએ છીએ. જે છેલ્લા 3 વર્ષથી દર્શક મિત્ર તમે જોઈ શકો છો, ઇન્ટરવ્યૂમાં બેસેલા બેન કહે છે કે આટલી તકલીફ હોવા છતાં માત્ર 1 મહિનામાં રિઝલ્ટ આવેલું છે. તો ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ બેન.